अस्सलामुअलैकुम। केम छो विद्यार्थिनीओ? मजामां छो ने बधा? आज आपणे धोरण 6 कॉम्प्यूटर विषयमां प्रेक्टिकल शीखवानुं छे। बराबर? कम्प्यूटरनी स्क्रीन जोईने तो खबर पड़ी ज गई हशे तमने। चालो, कयो पाठ चाली रह्यो छे आपणो? कोण कहेशे मने? पाठ 3 पावर पॉइंट। खूब ज इंटरेस्टिंग चेप्टर छे। बराबर ने? मजा आवे छे ने बधाने? अगाउना विडियोमां आपणे पावर पॉइंट स्लाइड केवी रीते बनाववानी ते शीखी गया छे। बराबर? हवे आपणे शुं शीखवानुं छे के पावर पॉइंट में क्लिप आर्ट केवी रीते उमेरवुं। क्लिप आर्ट एटले के फोटो। बराबर? कोई इमेज केवी रीते उमेरवी तो आज आपणे शीखीशुं। अगाउना विडियोमां आपणे ए पण शीखी गया छे के आपणे आपणी प्रेजेंटेशन में कोई नवी स्लाइड उमेरवी होय तो केवी रीते उमेराय। आवडे छे ने बधाने? बराबर? चालो, तो आपणे सौथी पहेला पावर पॉइंट शरू करीशुं। कोण कहेशे मने केवी रीते करवानुं छे? सौप्रथम स्टार्ट मेनू पर क्लिक करीने स्टार्ट बटन पर क्लिक करशुं एटले स्टार्ट मेनू ओपन थशे। स्टार्ट मेनू में आपणे पावर पॉइंट ऑल प्रोग्राम्स में जईने पावर पॉइंट। बराबर? આવી ગયું પાવર પોઈન્ટ? જો આ આવી ગઈ આપણી પાવર પોઈન્ટની સ્ક્રીન। બરાબર? વિન્ડો। હવે આપણે અગાઉ એક પ્રેઝન્ટેશન બનાવી હતી, મારે એ જ પ્રેઝન્ટેશન ફરીથી ઓપન કરવી છે તો કેવી રીતે કરીશ? કોણ કહેશે મને? ચાલો, ઓફિસ બટન ઉપર ક્લિક કરીશ। બરાબર? એમાં ઓપન દેખાય છે, જો અહીં રિસેન્ટમાં પણ છે ધ ટાઈગર। બરાબર? અહીંથી હું ક્લિક કરી દઈશ તો મારી ધ ટાઈગરની જે પ્રેઝન્ટેશન મેં બનાવેલી હતી તે પ્રેઝન્ટેશન અહીં ફરીથી ઓપન થઈ ગઈ। બરાબર? મેં એક સ્લાઇડ, બે સ્લાઇડ છે, ત્રણ છે, જો ધ ટાઈગર, બીજી પણ છે, બંને બધી કોરિયન છે। બરાબર? પહેલામાં ખાલી ટાઇટલ આપેલું છે, બીજામાં પણ ફક્ત ટાઇટલ છે। હવે ચોપડીમાં જો પાના નંબર 67 ઉપર જો બીજી સ્લાઇડમાં છે ને બે ત્રણ વાક્ય લખેલા છે। બરાબર? તો આપણે અહીં લખીએ વાક્ય। The majestic tiger is a symbol of power and speed। બરાબર? નીચેની લાઈનમાં જવા માટે કીબોર્ડ પરથી એન્ટર પ્રેસ કરવાનું। બરાબર? બીજું છે નિયરલી 2/3 of the world's tigers are found in India। બરાબર? આપણે અહીં બે લાઈન લખી લીધી। બરાબર? હવે મારે બીજી એક નવી સ્લાઇડ જોઈએ છે તો કેવી રીતે એડ કરીશ? અહીં જો ન્યૂ સ્લાઇડ દેખાય છે, મારે આ જ ફોર્મેટ જોઈતું હોય એટલે કે આ જ દેખાવ જોઈતો હોય તો ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરીશ એટલે સેમ દેખાવ રહેશે। અને જો મારે કોઈ બીજો દેખાવ જોઈતો હોય, એની આઉટ ફોર્મેટ ચેન્જ કરવું હોય તો અહીં એરો બટન દેખાય છે, એની ઉપર ક્લિક કરીશ તો અહીં તેના તમને ફોર્મેટ દેખાશે। આપણે અહીં ક્લિપ આર્ટ ઉમેરવા માટે 2 કન્ટેન્ટ લેવાનું છે। દેખાય છે? એક બાજુ લખાણ અને એક બાજુ ચિત્ર। જો આવી ગયું। આપણે અહીં હેડિંગ આપશું ધ ટાઈગર। બરાબર? અહીં આપણે લખાણ લખીશું। બરાબર? ચોપડીમાં પાના નંબર 70 ઉપર આપેલું છે।
in 1973 the government of India launched Project Tiger to protect the tigers in India. બરાબર, આ એક વાક્ય લખી લીધું છે. હવે મારે બાજુમાં એક ચિત્ર ઉમેરવું છે. કેવી રીતે ઉમેરીશ? જો અહીં તમને એક ક્લિપઆર્ટનું સિમ્બોલ દેખાય છે, અહીં ઇન્સર્ટ પિક્ચર ચિત્રનું પણ દેખાય છે અને ક્લિપઆર્ટનું પણ દેખાય છે. તો અહીંથી ન કરવું હોય તો તમે ડાયરેક્ટ ઇન્સર્ટ મેનુમાં પણ જઈ શકો છો. ઇન્સર્ટ મેનુમાં પણ દેખાય છે તમને ક્લિપઆર્ટ, અહીં પણ ક્લિક કરી શકો છો તો પણ એ જ વસ્તુ આવશે. જો આવી ગયું ક્લિપઆર્ટનું એક વિન્ડો. બરાબર, અહીં સમજો, અહીં હું લખીશ કે ટાઈગર. બરાબર, સર્ચ ફોર લખેલું છે, અહીં હું લખીશ ટાઈગર. બરાબર, અને ગો બટન ઉપર ક્લિક કરવાની એટલે જો ટાઈગરનું ચિત્ર આવી ગયું. હવે મારે એ ચિત્ર જોઈએ છે તો એની ઉપર ડબલ ક્લિક કરીશ એટલે મારી પ્રેઝન્ટેશનમાં, મારી સ્લાઇડમાં તે ચિત્ર એડ થઈ જશે. હવે મારે તેને ખસેડવું છે. તેની ઉપર આ દેખાય છે એક સિમ્બોલ આવે છે ચોરસ, બરાબર, એરો વાળું. એ સિમ્બોલની મદદથી તમે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો છો. બરાબર, જો ખસેડ્યું આપણે. બરાબર, હવે તેની સાઈઝ નાની મોટી કરવી હોય તો એની આજુબાજુ જો 6 ટપકા છે. બરાબર, 6 નહીં, ઘણા બધા છે. એક લીટી પર 3 ટપકા છે. તો એ ટપકાની ઉપર તમે માઉસ પોઇન્ટર મૂકશો એટલે એક એરો આવશે. એ એરોને તમે જેમ ખેંચશો તેમ તમારું ચિત્ર નાનું મોટું થશે. બરાબર, સમજ પડી? સમજ પડે છે બધાને? હવે તમારે એનું ફોર્મેટ બદલવું હોય તો દેખાય છે અહીં ફોર્મેટ મેનુ, બધાથી છેલ્લું મેનુ છે ફોર્મેટ. હવે તમારે ચિત્રનું કંઈ દેખાવ બદલવું હોય તો તમે ફોર્મેટ બટન ઉપર ક્લિક કરશો, ફોર્મેટ મેનુ ઉપર, એટલે તમે એનો દેખાવ બદલી શકશો. જો અહીં સર્કલ પર ક્લિક કરીશ તો સર્કલમાં ફેરવાઈ જશે. બોર્ડર કરીશ તેની આજુબાજુ ચોરસમાં બોર્ડર આવી જશે. દેખાય? હું અહીં ગોળ રાખું છું. બરાબર, તમે અહીં એક એરો છે તેની ઉપર ક્લિક કરશો, તેના ઘણા બધા ફોર્મેટ તમે જોઈ શકશો. તમે જેની ઉપર ક્લિક કરશો એ રીતનું ફોર્મેટ તમને ચિત્રમાં બદલાયેલું દેખાશે. સમજ પડે છે બધાને? તમારે દરેક ઉપર માઉસ પોઇન્ટર મૂકીને બધા ફોર્મેટને જોવાનું રહેશે. પછી તમને જે ગમતું હોય એની ઉપર ક્લિક કરીને એને સેટ કરવાનું. સમજ પડી ગઈ કેવી રીતે આપણે ક્લિપઆર્ટ ઉમેરવાનું? હવે એવી જ રીતે તમે કોઈ ઇમેજ ઉમેરવા માંગતા હોય તો પણ તમે ઉમેરી શકો છો. ઇન્સર્ટમાં જઈને પિક્ચર. બરાબર, જો એટલે તમારા કોઈ પિક્ચર હશે. અત્યારે મારા કમ્પ્યુટરમાં કોઈ પણ પિક્ચર નથી એટલે અહીં નથી બતાવતું. ધારો કે હું આ એક ચિત્ર ઉમેરવા માંગુ છું. બરાબર, તો અહીં ચિત્ર ઉપર ક્લિક કરી ઇન્સર્ટ. જો આવી ગયું આ બાજુમાં ચિત્ર. સમજ પડી? કોઈ પણ ચિત્ર ઉમેરવું હોય તો કેવી રીતે ઉમેરી શકીએ આપણે? નાનું મોટું કરતા પણ આવડે હવે બધાને? ચાલો, કોઈ નવી સ્લાઇડ ઉમેરવી હોય તો આપણે ન્યૂ બટન ઉપર ક્લિક કરવાનું. ક્લિપઆર્ટ ઉમેરવું હોય તો શું કરશું? ઇન્સર્ટ મેનુમાં જઈને પણ ક્લિપઆર્ટ ઓપ્શન ઉપર ક્લિક કરી શકીએ છીએ, અથવા તો આપણી સ્લાઇડ ઉપર પણ ક્લિપઆર્ટનો જે સિમ્બોલ હોય તેની ઉપર ક્લિક કરીને આપણે આપણા સ્લાઇડમાં કે પ્રેઝન્ટેશનમાં ચિત્ર કે ક્લિપઆર્ટ ઉમેરી શકીએ છીએ. કોઈ પણ તમારે કોઈ પણ ક્લિપઆર્ટની શોધ કરવી હોય તો અહીં સર્ચ ફોર બટન લખેલું હોય. ધારો કે હું અહીં કમ્પ્યુટર લખીશ તો